સેવા કરીએ ખૂબ ભાવથી હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે. લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી છે, એના ઉપક્રમે જે આપણું સેવા કાર્યનું અભિયાન છે, સેવા સ્વચ્છતાનું અને સાફ સફાઈનું જે કાર્ય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામીએ સંભાળેલું છે, એક સામાન્ય મનુષ્ય બનાવવાની પણ ભગવાન સ્વામિનારાયણે બહુ મોટી આ સમાજ ઉપર ઉપકાર કરેલી કામગીરી આપણી શિક્ષાપત્રીમાં છે. એટલે એનો જ ભાગ સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહ્યો છે. આપણે સત્સંગી અને સાધુ છીએ, જેમ આપણને તિલક ચાંદલામાં પ્રેમ છે, જેમ આપણને પૂજામાં પ્રેમ છે, જેમ આપણને ભગવાનમાં પ્રેમ છે, ભગવાનના વચનોમાં બીજા બધામાં પ્રેમ છે, એમ આ પણ શ્રીજી મહારાજનું વચન છે સ્વચ્છતાનું. પરંતુ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને જે નાની નાની બાબતોની સૂચનાઓ આપી છે કે જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં વગેરે સ્વચ્છતા અભિયાનનો પાયો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં મૂક્યો છે. એ ભગવાન સ્વામિનારાયણનો સંદેશ રાજ્યાશ્રય એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના ઉપક્રમે સ્વચ્છતા દિન જાહેર કરી છેલ્લા 10 વર્ષથી એ સ્વચ્છતા દિવસની ઉજવણી કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો યે, પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન નાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. सकल लोकमान सहुने वंदे, निंदा न करे के नीरे. सकल लोकमान सहुने वंदे, निंदा न करे के नीरे. वाच काछ मन निश्चल राखे, धन धन जननी तेनी रे. वैष्णवजन तो તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. आज स्वच्छ भारत मिशन को, उसकी यात्रा को 10 साल के मुकाम पर हम पहुंच चुके हैं. स्वच्छ भारत मिशन की ये यात्रा करोड़ों भारतवासियों की अटूट प्रतिबद्धता का प्रतीक है. और इसलिए आइए एक नए उमंग, नए विश्वास के साथ पूज्य बापू को सच्ची श्रद्धांजलि का एक काम लेकर के चल पड़े और हम इस देश को चमकाने के लिए गंदगी न करने का शपथ लेते हुए स्वच्छता के लिए जो भी कर सकते हैं पीछे न हटे. आज गांधी जयंतीनो दिवस हतो એટલા માટે આજે આપણે આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. આપણે બધાએ આમાંથી સરસ આપણને માર્ગદર્શન મળે, પ્રેરણા મળે એટલે આજનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એટલે આજે સરસ મજાનો આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ થયો. આખા મહોત્સવની અંદર સારામાં સારી સેવા આપણી છે. જો આપણે વડતાલને સ્વચ્છ રાખીશું તો જ આપણો ઉત્સવ દીપશે. આ સેવાના અને આ 200 વર્ષના જે તમે જોડાયા છો ને એ ભાથું મરણ પથારી હશે તો પણ અને અક્ષરધામમાં જશો તો પણ સાથે આવશે. એ વાગડશો ને તે મહારાજ સાથે વાતો કરવા આવશે. એટલે આ સેવાને તમારા શરીરને ઘસવાનો પ્રયત્ન કરજો.